અંકલેશ્વરની ત્રિનેત્ર આઈ સેન્ટર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ત્રિનેત્ર આઈ સેન્ટરના તબીબ ડોક્ટર તૃપ્તિબેન ગુપ્તા દ્વારા તારીખ 16 થી 23 જૂન સુધી સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર પિરામણ રોડ ઉપર કેશવ પાર્ક પાસે આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર તૃપ્તિબેન ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટરનો 1 વર્ષ અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અદ્યતન સાધનોથી સજ્જ ત્રિનેત્ર આઈ સેન્ટર આંખના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ડોક્ટર તૃપ્તિ ગુપ્તા દ્વારા આંખને લગતા રોગોનું નિદાન ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ત્રિનેત્ર આઈ સેન્ટર સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ કરી આજે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અવસરે તારીખ 16 જૂનથી તારીખ 23મી જૂન સુધી સેન્ટર ખાતે સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સિનિયર સિટીઝનને વિનામૂલ્યે આંખો ચેકઅપ કરીને કેમ્પનો લાભ લીધો હતો. આ અવસરે મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ સતીશ ગુપ્તા, મંજુબેન ગુપ્તા, ડોક્ટર નીરજ गुप्ता सहित तबीबों, दर्दियों और आगेवानों डॉक्टर तृप्ति गुप्ता ने शुभेच्छा पाठवी थी. नमस्कार, मैं डॉक्टर तृप्ति गुप्ता, ऑप्थेल्मोलॉजिस्ट एवं आई सर्जन। आज हम लोगों के लिए बहुत खुशी का दिन है क्योंकि त्रिनेत्र आई सेंटर अंकलेश्वर जो एक हमने सपना स्टार्ट किया था आज से 1 वर्ष पहले, आज उस हॉस्पिटल को 1 वर्ष कंप्लीट हो गया है। मेरी तरफ से अंकलेश्वर एंड भरूच डिस्ट्रिक्ट की जितनी भी जनता है उसको खूब खूब अभिनंदन एवं मेरी तरफ से खूब खूब धन्यवाद कि उन लोगों के सपोर्ट की वजह से ये हॉस्पिटल बहुत सक्सेसफुल रहा। पिछले 1 साल में हम लोगों ने यहाँ हर तरीके की सर्जरी और हर तरीके की आई का जो भी प्रॉब्लम होता है उसका निदान किया है पिछले 1 साल में, और काफ़ी हज़ारों पेशेंट्स को निदान यहाँ प्राप्त हुआ है।